ચેપ્ટર 6 માં એમાં ટોપિક નંબર 3 સામાજિક સાંસ્કૃતિક કારણો। તો એમાં સામાજિક સાંસ્કૃતિક પરિબળો વર્તન અને વ્યક્તિની પર અસર જન્માવે। દરેક સંસ્કૃતિના પોતાના આગવા નીતિ નિયમો હોય, રીતિ રિવાજ હોય અને નૈતિક ખ્યાલો હોય। એટલે દરેક સંસ્કૃતિ એની અંદર બાળ ઉછેરની રીતો બી અલગ હોય, કેમ કે દરેક સંસ્કૃતિમાં માણસ અલગ અલગ રીતે ઉછેર પામ્યો હોય। તો વ્યક્તિના જીવનમાં બાળ ઉછેરની રીત, अन्य व्यक्तिओ साथे आंतरक्रिया, संघभावना એટલે સંઘમાં રહેવું, જોડાણમાં રહેવું, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વગેરે ઉપર એની અસર થાય। સમાજ અને સંસ્કૃતિની આંતરિક નિર્ભરતા વ્યક્તિના વર્તનની સાધારણતાને જોખમાવે। એટલે કે જો સમાજ અને સંસ્કૃતિમાં નિર્ભરતા હોય તો એના આંતરિક નિર્ભરતા એ વ્યક્તિના વર્તનની સાધારણતાને જોખમાવે, એટલે એની વ્યક્તિ સાધારણ રહે નહીં। સમાજ અને સંસ્કૃતિના કારણે વ્યક્તિનું વર્તન બદલાઈ જાય। સંસ્કૃતિનો આધાર લઈને થયેલા સંશોધનો દર્શાવે છે કે પૂર્વની સંસ્કૃતિની તુલનામાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરનારાઓમાં અસાધારણ વર્તનનું પ્રમાણ વધુ હોય। એટલે કે જે પૂર્વના જે લોકો છે એના કરતાં પશ્ચિમના લોકોમાં અસાધારણ વર્તન વધારે હોય। એટલે કે પશ્ચિમના લોકોમાં મનોવિકૃતિ વધારે હોય એવું આપણે કહી શકીએ। પૂર્વના લોકોમાં એટલી બધી મનોવિકૃતિ હોતી નહીં, કેમ કે પૂર્વના લોકોની સંસ્કૃતિ સારી હોય છે, એમનો વારસો સારો હોય છે, એમની ઉછેરવાની રીતો બી સારી હોય છે, પણ પશ્ચિમના લોકોની ઉછેરવાની રીત ખરાબ હોય છે અને એના કારણે વ્યક્તિને શું થાય છે? અસાધારણ વર્તન જન્મ લે છે એવું કહેવાય। માર્ગારેટ મીડે ન્યૂ ગિનિયાની 2 આદિવાસી પ્રજાતિ એરાપેરા અને મુંડા ગોમારા ઉપર અભ્યાસ કર્યો। એમાં એણે એવું જણાવ્યું કે સામાજિક સંસ્કૃતિના વાતાવરણની ભિન્નતાના કારણે એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતો હોય, એટલે એક જ જગ્યાએ રહેતા હોય તો બી, એટલે આ પ્રજાતિઓ એક જ જગ્યાએ રહે અને છતાં બી એમની અંદર એરાપેરા જાતિના જે લોકો છે એ લોકો ઉદાર અને શાંત હોય, જ્યારે સહકાર વાળા હોય, જ્યારે મુંડો ગોમર જાતિના જે લોકો હોય એ શંકાશીલ હોય, સ્પર્ધાત્મક હોય અને ઝઘડાખોર હોય અને દ્વેષપૂર્ણ હોય। બેનરના અભ્યાસો જણાવે છે કે લાંબા સમયથી બેરોજગારીને પરિણામે વ્યક્તિ, જો તમે લાંબા ગાળા સુધી બેરોજગાર રહો, લાંબા ગાળા સુધી તમને નોકરી ના મળે તો તમારી અંદર ખીજાઈ જવાનો ભાવ આવી જાય, તમે હતાશ થઈ જાઓ, તમારી અંદર આક્રમકતા આવી જાય, અપરાધપણાની લાગણી આવી જાય તમારી અંદર, તમને પોતાને એવું લાગે કે આપણે કશા માટે લાયક છીએ નહીં, આપણા અંદર કઈ લાયકાત છે નહીં, આવું તમને પોતાની જાતનો ફીલ થાય જ્યારે તમને નોકરી ના મળે ત્યારે। અને એટલા માટે સામાજિક સાંસ્કૃતિક પરિબળો વર્તનની સાધારણતાને અસર કરતા બને છે। એટલે કે તમારું વર્તન સાધારણ ના રહે, શેના કારણે સાધારણ ના રહે? સામાજિક સાંસ્કૃતિક પરિબળના કારણે। હવે મુખ્ય મનોવિકૃતિઓની જો આપણે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર માનસિક રોગોનું વર્ગીકરણ DSM ની અંદર કરવામાં આવ્યું અને DSM માં માનસિક રોગોનું વર્ગીકરણ એના લક્ષણના આધારે કરવામાં આવે છે। એના આધારે કરવામાં આવે, લક્ષણોના આધારે, માનવીની અંદર લક્ષણો કેવા છે એના આધારે તમારી મનોવિકૃતિ બહાર આવે। તો મનોવિકૃતિ, મુખ્ય મનોવિકૃતિઓમાં ચિંતા સંબંધી વિકૃતિઓ ઉપર આપણે અભ્યાસ કરવાનો, મનોદશાની વિકૃતિઓ પર અભ્યાસ કરીશું, શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિઓ એની ઉપર અભ્યાસ કરીશું। તો પહેલી છે ચિંતા સંબંધી મનોવિકૃતિઓ। ચિંતા સંબંધી મનોવિકૃતિ એટલે કે પ્રસંગોપાત ચિંતાનો અનુભવ થાય, જેમ કે આપણને કોઈ નોકરી ના મળી હોય આપણને, તો આના આપણા જીવનની સામાન્ય ઘટના એમાંથી ચિંતા ઊભી થાય, રોજબરોજની જિંદગીમાંથી ચિંતા ઊભી થાય, કોઈને કોઈ કાર્ય આપણે પૂરું ના કર્યું હોય ને એના કારણે પરીક્ષાનો સમય નજદીક આવે, જીવનમાં અગત્યના નિર્ણય જ્યારે લેવાના હોય, પરિસ્થિતિ ચિંતાનો અનુભવ કરાવડાવે એવું આપણે કહી શકીએ। આના ઉપરથી એવું કહી શકાય કે ચિંતા એ સામાન્ય માનસિક અનુભવ છે, જ્યારે ચિંતાનું પ્રમાણ સામાન્ય સ્તરથી વધી જાય, એટલે કે દરેક વ્યક્તિમાં ચિંતા તો થાય જ, પણ જ્યારે એક હદથી ચિંતા વધી જાય, એક હદથી ચિંતા લેવલ ઉપર પહોંચે ત્યારે ચિંતાની વિકૃતિથી માણસ પીડાય। પોતાનામાંથી ચિંતાને દૂર વ્યક્તિ કરી ના શકે, કેમ કે ચિંતાની વિકૃતિમાં જે વ્યક્તિ પીડાતી હોય એની પોતાની અંદરથી ચિંતા કાઢી ના શકે। ચિંતામાં એ અત્યાંતિકનો મતલબ થાય વધારે પડતી। રોજબરોજના કાર્યો જેવા કે વ્યવસાયિક, કૌટુંબિક ફરજો, શાળાની પ્રવૃત્તિઓ, આંતરવૈયક્તિક સંબંધો, આ બધી વસ્તુઓ નિષેધક અસર જન્માવે એવું આપણે કહી શકીએ। ચિંતા સંબંધી મનોવિકૃતિમાં 3 પ્રકારોનો સમાવેશ થશે, 3 આવશે ચિંતા સંબંધી મનોવિકૃતિમાં। એક સામાન્ય વિકૃત ચિંતા, વિકૃત ભય, અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ, આ 3 આવશે ચિંતાની વિકૃતિમાં। સામાન્ય વિકૃત ચિંતા એટલે કેવી ચિંતા? તો સામાન્ય વિકૃત ચિંતા એટલે જેના
ઇંગ્લિશમાં જીએડી તરીકે ઓળખવામાં આવે. સામાન્ય વિકૃત ચિંતાને જીએડી કહેવાય, જનરલ અનઓક્સિડિટી ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે. આને મુક્ત રીતે તર્યા કરતી ચિંતા બી કહેવાય. આનું બીજું નામ છે મુક્ત રીતે તર્યા કરતી ચિંતા. આવી વ્યક્તિ કે જેના આવી ચિંતા હોય એને પોતાને ના ખબર હોય કે મારે ચિંતા છે, એના કારણ ખબર જ ના પડે કે ચિંતા શેના કારણે આવી. યુએસએ ના જન સમુદાયમાં આનું પ્રમાણ, યુએસએ એટલે યુએસએ જે દેશ છે, યુએસ ના દેશોમાં, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, આવા બધા દેશોમાં 3.1% જેટલું છે. 3.1% જેટલા લોકો આ ચિંતાથી પીડાય. આખા વિશ્વની જો આપણે વાત કરીએ યુવાનોમાં, તો 6.8 મિલિયન યુવાનોમાં આ વિકૃતિ જોવા મળે, એના લક્ષણ જોવા મળે. ભારતની અંદર આનું પ્રમાણ સૌથી વધારે, અને પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધારે હોય. પુરુષોમાં ઓછું હોય પણ સ્ત્રીઓમાં વધારે હોય આ વિકૃતિ. DSM-5 સામાન્ય વિકૃત ચિંતાના સામાન્ય લક્ષણો. એટલે જ્યારે આ ચિંતા આવે ત્યારે તમને અંદર કયા લક્ષણ ઊભા થાય તમારા શરીરમાં, તો એનાથી તમને કોઈ પણ વિષય અથવા ઘટના ઉપર તમને બહુ ચિંતા થાય. સતત 6 મહિના સુધી આ ચિંતા રહે. વ્યક્તિમાં પોતાની ચિંતા ઉપરનું નિયંત્રણ ના હોય, એટલે કે જે ચિંતા થાય એમાં તમારો પોતાનો કંટ્રોલ ના હોય. અને એમાં શારીરિક બોધાત્મક લક્ષણો કયા પ્રકારના હોય, તો તમે જલ્દીથી થાક લાગે, તમને ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી, વાંચવા બેઠા હોય તો વાંચવાનું ખબર ના પડે, ધ્યાન તમારું એકાગ્ર ના રહે, કોન્સન્ટ્રેશન ના રહે, શારીરિક રીતે તમારું શરીર સ્વસ્થ ના રહે, તમે આમ પોતાની જાતના સારું ફીલ ના કરો. અત્યંતિક કક્ષાની સંવેદનશીલતા આવે, તમારી અંદર લાગણીપણાનો ભાવ વધારે પડતો આવી જાય. સ્નાયવિક તંગદિલી આવે, તમારા સ્નાયુઓ ખેંચાવા લાગે. ઊંઘમાં વિક્ષેપ પડે, મતલબ તમને ઊંઘ ના આવે. ચિંતા થતી હોય એટલે ઊંઘ ના આવે ને. જેમ આપણે એક્ઝામ નજીક આવી હોય તો બહુ બધી ચિંતા થતી હોય તો આપણે ઊંઘ ના આવે. મોટા ભાગના લોકોમાં વધુ પરસેવો થાય, ઉબકા આવે, ઝાડા થઈ જાય, શરીરમાં ધ્રુજારી આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે, હૃદયની અંદર ધબકારા વધી જાય, વારંવાર શરદી થઈ જાય, વ્યક્તિ બેભાન થઈ જાય. આવા બધા શારીરિક લક્ષણો વ્યક્તિમાં ઊભા થાય આ ચિંતા આવે ત્યારે. જીએડી ના માનસિક લક્ષણોમાં એકાગ્રતાની અશક્તિ આવે. એકાગ્રતા એટલે તમારું ધ્યાન તમે એક જગ્યાએ સ્થિર ના કરી શકો, કેન્દ્ર ના કરી શકો. મનમાં તમને અશાંતિનો અનુભવ થાય, તમારા મનમાં શાંતિ ના રહે, વ્યાકુળ થઈ જાય તમારું મન. વિચારો તમારા ગમે તે વિચારો આવો, વાણી ઉપર તમારું નિયંત્રણ ના લે, વાણીની અંદર અચકાટ આવવાનું ચાલુ થાય, અને તોતરાપણું, તમે તોતરા બોલવા લાગો, મૃત્યુના વિચારો આવો વારંવાર તમને. વ્યક્તિને અનુભવાતી અનિયંત્રિત ચિંતાના કારણે, અનિયંત્રિત એટલે કે એને પોતાના નિયંત્રણમાં ના લઈ શકે એવી ચિંતાના કારણે રોજબરોજની પ્રવૃત્તિઓમાં તકલીફ ઊભી થાય. રોજબરોજની પ્રવૃત્તિઓ બી તમે ક્રિયાશીલતા મુજબ ના કરી શકો. તેમજ વ્યક્તિ પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે નિભાવીને તમારી જવાબદારી બી તમે બરોબર ના નિભાવી શકો, જેને પરિણામે વ્યક્તિ પોતાના પરિવાર, પોતાનો વ્યવસાય ના સંબંધોને જાળવી રાખવાનું કાર્ય મુશ્કેલ થઈ જાય. મતલબ કે ના તમે તમારો ધંધો કરી શકો, ના તમે તમારા સંબંધો સાચવી શકો, તમારા ઘરમાં બી વાતાવરણ ખરાબ થઈ જાય. તો આ પ્રકારની ચિંતામાં આ પ્રકારનું તમને લક્ષણો ઊભા થાય. એના પછી છે વિકૃત ભય. વિકૃત ભય, ભયનો મતલબ થાય, ભય એક આવેગ કહેવાય. ભય એટલે આપણે ભયભીત નહીં થઈ જતા, ડરી જઈએ. થોડાક અંશે દરેક વ્યક્તિને કોઈને કોઈ બાબતથી બીક લાગે. આપણે કોઈ બી વ્યક્તિ હોય તો આપણે સામે માની લો કે કોઈ સાપ આવી જાય, અથવા તો બહુ ઊંચાઈ ઉપર આપણે જતા રહીએ, અથવા તો કોઈ વ્યક્તિના પાણીથી બીક લાગે, કોઈને ઇન્જેક્શન જોઈને બીક લાગે, કોઈને લાલ કલર જોઈને કોઈકને બીક લાગે. તો દરેક વ્યક્તિને કોઈને કોઈ પ્રકારનો ભય હોય જ. એવું આજ ઘડી દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નહીં કે જેને ભય ના હોય. દરેક વ્યક્તિને કઈ ના કઈ ભય તો હોવાનો જ છે. પણ જ્યારે આ ભયની માત્રા વધી જાય ત્યારે એને વિકૃત ભય કહેવાય. જેમાં મૃત્યુનો ભય હોય વ્યક્તિના, કુદરતી હોનારતનો ભય હોય, નિષ્ફળતાનો ભય હોય કે ભાઈ એક્ઝામ આપીએ છીએ તો પાસ બી થવાશે, ફેલ બી થવાશે, આનો ભય હોય. જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર ભયજનક હોય ત્યારે થતી ભયની અનુભૂતિ સામાન્ય હોય. એટલે જ્યારે તમે રિયલમાં વિચારો તો રિયલમાં તમને આમ ભય લાગે ખરા, પણ એ નોર્મલ હોય. તમને ખબર હોય કે ભાઈ આનાથી અમને બીક લાગવાની છે, ભય થવાનો છે, તો એ નોર્મલ વસ્તુ કહેવાય નોર્મલ માણસ માટે. પરંતુ ભય ઉત્પન્ન કરી ન શકે તેવી પરિસ્થિતિમાં પણ અત્યંતિક વિકૃત ભય થાય. એટલે અમુક પરિસ્થિતિ એવી હોય કે જેમ તમને બીક ના લાગે એવી પરિસ્થિતિમાં બી તમને એવું લાગે કે વ્યક્તિ બિહાઈ જાય. બીક લાગે એવી પરિસ્થિતિ હોય જ નહીં તો બી વ્યક્તિ બિહાય, તો બી એનો અત્યંતિક એટલે બહુ વધારે પડતો ભય લાગે. સામાન્ય રીતે ભયજનક ન હોય
તેવા ઉદ્દીપક પરત્વેનો સ્થાયી ભય હોય છે. એટલે કે જે ઉદ્દીપકથી તમને ભય ના લાગતો હોય એવા ઉદ્દીપકો બી તમને ભયભીત કરો. ભયની અનુભૂતિની તીવ્રતા વધુ હોય એટલે કે એ વ્યક્તિને બીક વધારે લાગતી હોય. વિકૃત ભય માટે કોઈ બુદ્ધિગમ્ય કારણ જોવા મળતું ના હોય. એટલે વિકૃત ભય જ્યારે આવે ત્યારે એમાં કોઈ બુદ્ધિ ના હોય. DSM-5 નું જો આપણે વર્ગીકરણ જોઈએ વિકૃત ભય સાથે સંકળાયેલું, તો આમાં બી 3 પ્રકારની વિકૃતિનો સમાવેશ થાય. વિકૃત ભયમાં 3 પ્રકારની વિકૃતિ આવશે અને તમામ મનોવિકૃતિના ચિંતાના વર્ગીકરણમાં સમાઈ લેવામાં આવે. ચિંતા સંબંધી મનોવિકૃતિમાં અંડરમાં આવે, એની અંડરમાં. વિકૃત ભય બી ચિંતા સંબંધી વિકૃતિનો જ પ્રકાર છે ને, તો ભયની અંદર જે પ્રકાર આવે એ બી ચિંતા સંબંધી વિકૃતિ કહેવાય. આ 3 વિકૃતિઓ નીચે મુજબ છે. તો એમાં છે વિશિષ્ટ ભય, બીજો છે સામાજિક ભય અને ત્રીજો છે ખુલ્લી જગ્યાનો ભય. તો આવા 3 અલગ અલગ પ્રકારના આ ભય છે. પહેલું છે એમાં વિશિષ્ટ ભય. વિશિષ્ટ ભય કોને કહેવાય? તો વિશિષ્ટ ભય એટલે તમને કોઈ ઉદ્દીપક અથવા પરિસ્થિતિ પ્રત્યે અતાર્કિક ભય ના લક્ષણો જણાઈ આવે અને તેનું નિદાન વિશિષ્ટ ભય તરીકે કરવામાં આવે. એટલે જ્યારે તમને કોઈ પરિસ્થિતિથી બીક લાગે, જ્યારે તમને કોઈ વસ્તુથી બીક લાગે, માન લો કે તમારી સામે એવો કોઈ પદાર્થ થાય જ્યારે કે ઇન્જેક્શન, તો ઇન્જેક્શન ઉદ્દીપક કહેવાય. એનાથી માન લો કે વ્યક્તિ બિયાઈ ગયો. નોર્મલી ઇન્જેક્શનથી કોઈ વ્યક્તિ બિયાય નહીં, પણ અમુક વ્યક્તિ હોય ખાલી ઇન્જેક્શન જોઈને બિયાઈ જાય, તો એના વિશિષ્ટ ભય કહેવાય. સામાન્ય રીતે આ વિકૃતિની શરૂઆત બાલ્યાવસ્થાથી થાય. નાનપણથી તમને આ ભયની શરૂઆત થાય. યુએસએમાં તેનું પ્રમાણ 8.7% છે. 8.7% લોકો યુએસએ ની અંદર આ ભયથી પીડાય છે, મતલબ આ વિકૃતિ છે. એટલે કે 19 મિલિયન વ્યક્તિઓ આ વિકૃતિથી પીડાતી આપણને જોવા મળે દુનિયાની અંદર. DSM-5 ના વિશિષ્ટ ભયનું વર્ગીકરણ જો કરીએ તો એમાં લક્ષણ કયા કયા દેખાઈ આવે? તો એક તો વ્યક્તિને બધી જ બાબતો નહીં, પરંતુ કોઈ પણ વિશિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ, જેમ આપણે કોઈ વ્યક્તિને જોઈને ગભરાઈ જઈએ, કોઈ વસ્તુને જોઈને આપણને બીક લાગવા માંડે, કોઈ પરિસ્થિતિથી આપણે બિયાઈ જઈએ. ધારો કે એક્ઝામ આવવાના ડરથી લોકો બિયાઈ જતા હોય, અમુક લોકો ના બિયાતા હોય, પણ અમુક એક્ઝામના ડરથી જ બિયાઈ જતા હોય. તો એ પરિસ્થિતિ પ્રત્યેનો ભય હોય. વાસ્તવિકતા કરતા વધુ અત્યંતિક અને અતાર્કિક હોય, મતલબ કે જેટલો ભય લાગવો જોઈએ એના કરતા વધારે પડતો લાગે. વાસ્તવિકતામાં એવું હોય કે બહુ ભય લાગે નહીં, પણ એના કરતા બી વધારે ભય લાગે, એવી એને લાગણી આવે. અતાર્કિક અને અત્યાંતિક એટલે વધારે પડતું. ભયજનક લાગતી પરિસ્થિતિનો સામનો કરતા વ્યક્તિમાં શારીરિક તકલીફો ઊભી થાય, શરીરની તકલીફો ઊભી થાય. ચિંતા સંબંધી વિકૃતિના કેટલાક લક્ષણો જોવા મળે. આપણે ઉપર લક્ષણો જોયા ને ચિંતા સંબંધી, થાક લાગે, પરસેવો આવે, ઊંઘ ના આવે, વારંવાર પછી આંચકી આવે, ઉબકા આવે, એ બધા લક્ષણો આમાં આવે. ભયજનક પરિસ્થિતિનો સામાન્ય રીતે સામનો કરતી વખતે વ્યક્તિમાં પીડાજન્ય આઘાત એટલે કે તમારી અંદર પીડા જોવા મળે. જ્યારે તમે આ ભયનો સામનો કરો ત્યારે તમારી અંદર પીડા ઊભી થાય, દર્દ ઊભું થાય તમને, એવા લક્ષણો જોવા મળે. રડવાનું આવી જાય, વ્યક્તિ એકદમ સ્તબ્ધ થઈ જાય, બોલતો બોલતો રોકાઈ જાય, ધ્રુજારી આવી જાય એની અંદર. ભયજનક પરિસ્થિતિને ટાળવાનો વધુ પ્રયાસ કરવો. આમાં મતલબ કે જો તમારા આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવું પડે? ટાળવાનો પ્રયત્ન કરો. મતલબ એની સામે કોઈ બી ભયજનક પરિસ્થિતિ આવે તો એને ટાળો, એને નિગ્લેક્ટ કરો. ભયજનક પરિસ્થિતિને ટાળવાનો વધુ પ્રયાસ કરવામાં આવે. નિર્ણય લેવામાં તેમજ આંતરવૈયક્તિક સંબંધો જાળવવામાં મુશ્કેલી અનુભવાય. મતલબ કે તમે તમારા સગાવાલાઓ સાથે, તમારા મિત્રો સાથે વાતચીત બરોબર ના કરી શકો, આંતરવૈયક્તિક સંબંધોમાં તકલીફ ઊભી થાય. વિશિષ્ટ ભયના લક્ષણોની હાજરી 6 મહિના સુધી રહેવી જોઈએ. એટલે 6 મહિના સુધી આવા લક્ષણો રહે તો આ ભય તમને આવ્યો કહેવાય. DSM-5 નું વર્ગીકરણ વિશિષ્ટ ભયના પાછા 5 પ્રકારો છે. એટલે ભયના પાછા 5 પ્રકારો. પ્રાણી સંબંધિત પ્રકાર. પ્રાણી સંબંધિત એટલે પ્રાણીઓથી બીક લાગે, કરોળિયાથી. અમુક વ્યક્તિને કરોળિયો જોઈને બીક લાગે, નોર્મલ કહેવાય. કરોળી જોઈને બિયાય નહીં, પણ ગરોળી જોઈને લોકોને બીક લાગે. પછી કૂતરા જોઈને આપણે ના બિયાઈએ, પણ નોર્મલ કૂતરા જોઈને બી બીક લાગે, તો એવા ભયને વિકૃત ભય કહેવાય. તો આ પ્રાણીઓના ભય સાથે સંકળાયેલા ભય છે. પ્રાકૃતિક વાતાવરણ સંબંધિત ભય, મતલબ પાણીથી બીક લાગે, ઊંચી જગ્યાએ જવાનો બીક લાગે, અંધારામાં બીક લાગે, વાવાઝોડાની ભય લાગે. લોહી ઇન્જેક્શન અને ઈજા સંબંધિત ભય, કે જેમાં વ્યક્તિને લોહી જોઈને બિયાઈ જાય વ્યક્તિ. લોહીનું પરીક્ષણ કરવામાં સંબંધી ઇન્જેક્શન લેવા માટે બીક લાગે. ટીવી ઉપર ઓપરેશન સંબંધિત દ્રશ્યો જોવામાં એને બીક લાગે. રસ્તા ઉપર એક્સિડન્ટ થયું હોય એના દ્રશ્યો જોવામાં એને બીક લાગે.
પરિસ્થિતિ સંબંધિત, તો પરિસ્થિતિ સંબંધિતમાં વ્યક્તિ પરિસ્થિતિ, જેમ કે લિફ્ટમાં ફસાઈ જાય, લિફ્ટમાં જાય તો એને બીક લાગે કે લિફ્ટ ક્યાંક ઊભી રહેશે, લિફ્ટમાં હું ભરાઈ જઈશ તો. સ્વયં સંચાલિત સીડીઓ, એટલે કે જે સીડીઓ ને દાદરો એમની જાતે ચડતી હોય, આપણે ચાલતા હોય નહીં, પેલી સીડીઓ આમ રોલિંગ થતી હોય, જેના એક્સેલેટર કહેવાય. સીડીઓ ચડતી આમ ચાલતી હોય, સીડીઓ ઉપર ચડતી હોય, તો એવી જગ્યાએ વ્યક્તિને બીક લાગે. એમાં નોર્મલ વ્યક્તિને બીક ના લાગે, પણ જે વ્યક્તિને એ જગ્યાએ બીક લાગે એટલા માટે તેને વિકૃત ભય કહેવાય. હવે ટીવી ઉપર આપણા ઓપરેશન જોતા હોય તો આપણે થોડી બીક લાગવાની, પણ આ વ્યક્તિ જેને વિકૃત ભય હોય એને ટીવી ઉપર ઓપરેશન જોવા તોય બીક લાગે. વિમાનમાં બેસવા માટે બી ભય લાગે કે યાર વિમાન બ્લાસ્ટ થઈ જશે તો. અન્ય પ્રકારો, તો અન્ય પ્રકારોમાં ગૂંગળામણ કે ઉલટી થવાનો ભય લાગે, કોઈની ઉલટી જોઈને આપણને બીક ભય લાગે. અસાધ્ય રોગ થવાનો ભય લાગે. બાળકોમાં ફુગ્ગો ફોડે ત્યારે બી આ પ્રકારનો ભય લાગતો હોય. ફુગ્ગો ફોડે બાળક બેહી જાય અચાનક, એને ગભરાઈ જાય. પછી બીજો ભય છે સામાજિક ભય. સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિ બી કહેવાય. આનું બીજું નામ છે સામાજિક વિકૃતિ. 1960 પછી સામાજિક ભયના અન્ય ભયની વિકૃતિઓમાંથી અલગ પાડીને એને અલગ દર્શાવવામાં આવી. સામાજિક ભયની વિકૃતિ ઘણી સામાન્ય પ્રકારની વિકૃતિ છે, નોર્મલ પ્રકારની વિકૃતિ કહેવાય, બધાને હોય. એક સર્વે અનુસાર પુરુષો કરતા સ્ત્રીઓમાં આ વિકૃતિનું પ્રમાણ વધુ જોવા મળે. સ્ત્રીઓમાં વધારે હોય આ વિકૃતિ. સામાજિક ભય મુખ્યત્વે તરુણાવસ્થા અને પુખ્તાવસ્થાની શરૂઆતમાં ના સમયગાળાની અંદર વધુ જોવા મળે. આ વિકૃતિથી પીડાતી વ્યક્તિઓમાં 40% વ્યક્તિઓમાં ચિંતા સંબંધી વિકૃતિ અને વિકૃત ખિન્નતાના લક્ષણો જોવા મળે. મતલબ વ્યક્તિ ખીજાઈ જાય, વધારે પડતી ખીજાઈ જાય. સામાજિક ભયમાં મુખ્યત્વે સામાજિક આંતરક્રિયા કરતી, સામાજિક રીતે તમે સ્વસ્થ ના હોવ એવો અનુભવ તમને થાય. અનુભવ અને વ્યક્તિઓ દ્વારા નિષેધક મૂલ્યાંકનનો ભય જોવા મળે. એટલે સામાજિક ભયની અંદર સામાજિક આંતરક્રિયા કરતી વખતે અસ્વસ્થ રહે. આપણે સ્વાસ્થ્ય સારું છે તો અસ્વસ્થ રહે. અનુભવ અને અન્ય વ્યક્તિઓ દ્વારા નિષેધક મૂલ્યાંકન કરવાનો ભય જોવા મળે. એટલે કે પોતાની જાતના નેગેટિવ અન્ય વ્યક્તિઓની હાજરી અને તેમની આંતરક્રિયા સંબંધે અનુભવાતી અસ્વસ્થતા વ્યક્તિમાં ભય અને ચિંતા જન્માવે. એટલે કે બીજી વ્યક્તિની હાજરીમાં આપણે આંતરક્રિયા ના કરી શકીએ, જેવી કરવા ઈચ્છીએ એવી આંતરક્રિયા બીજી વ્યક્તિની હાજરીમાં આપણે ના કરી શકીએ આ ભયના કારણે. તેને કારણે વ્યક્તિમાં શારીરિક લક્ષણ જેવા કે વધુ પરસેવો થવો, એટલે કોઈ વ્યક્તિની હાજરી હોય તો આપણને પરસેવો લાગવા મળે, આપણે જવાબ ના આપીએ કે શ્વાસોશ્વાસ આપણા ચડવા લાગે, ધ્રુજારી આવે, હૃદયના ધબકારા વધી જાય, ઉલટી થવા લાગે, ઉબકાવા લાગે, આ બધા લક્ષણો જોવા મળે. સામાન્ય રીતે સામાજિક ભય ધરાવતી વ્યક્તિઓ એક કરતા વધુ સામાજિક પરિસ્થિતિમાં બીજી વ્યક્તિની હાજરીથી વ્યથિત થઈ જાય. વ્યથિત એટલે દુઃખી થઈ જાય. એટલે બીજી વ્યક્તિની હાજરીથી એને બરોબર મજા ના આવે, ફીલ ના થાય, સારું ફીલ ના થાય. આ વિકૃતિ ધરાવનાર વ્યક્તિને સતત એવો અનુભવ થયા કરે કે બીજી વ્યક્તિ તેના વર્તનની ઊંડી તપાસ કરી રહી છે. એને પોતાને એવું લાગે કે બીજી વ્યક્તિ મારું ધ્યાન રાખી રહી છે. અન્ય વ્યક્તિની હાજરીમાં તેની તકલીફ ઊંડી તપાસ કરી રહી છે. અન્ય વ્યક્તિની હાજરી તેને તકલીફ આપવા કે નીચા દર્શાવવા માટે જ છે. એટલે એને એવું લાગે કે આ વ્યક્તિ છે ને એ મને નીચો દર્શાવશે, આના કારણે મારે નીચે જોવું પડશે, એવું એને લાગે કે સામેવાળી વ્યક્તિ મારું અપમાન કરશે, એવું એને સતત ફીલ થાય. આ ભય હોય એવી વ્યક્તિને. આથી વ્યક્તિ તે સામાજિક પરિસ્થિતિની અવગણના કરે, એટલે કે એ જગ્યાએ જવાનું પસંદ ના કરે, એવી સામાજિક સ્થિતિને છોડ દે. અન્ય વ્યક્તિની હાજરી અવગણના કરે છે અથવા તો ખૂબ જ તણાવપૂર્ણ તેને સહન કરે છે. તણાવપૂર્વક એને સહન કરે. તણાવપૂર્વક એટલે ટેન્શન પૂર્વક એને સહન કરે. ખાસ કરીને જાહેરમાં ભાષણ આપવું. આપણે જાહેરમાં ભાષણ આપીએ તો આપણી સામે બહુ બધા લોકો હોય તો આપણને બીક લાગે કે બીજી વ્યક્તિ આપણા માટે શું વિચારશે, ખોટું પડશે તો લોકો શું કહેશે. જાહેર શૌચાલયનો ઉપયોગ કરવામાં તકલીફ પડે, એટલે જાહેર કોઈ જગ્યાએ આપણે બાથરૂમ યુઝ કરવું હોય તો આપણે ના કરી શકીએ. જાહેર ભોજન કરવામાં તકલીફ થાય, કેમ કે બધાની સામે કે ખાઈશું તો બધા કેવું વિચારશે, આવું એના ફીલ થાય. વગેરે પરિસ્થિતિમાં વ્યક્તિ ભયની અનુભૂતિ કરતી જોવા મળે. ખુલ્લી જગ્યાનો ભય. ખુલ્લી જગ્યાનો ભય એટલે જેને આપણે એગોરા ફોબિયા કહીએ. અગોરાફોબિયા ગ્રીક ભાષામાં એગોરા ઉપરથી ઉતરી આવેલો જેના સ્થળે જાહેર સ્થળ થાય, એટલે કે આનો મતલબ થાય જાહેર સ્થળ. એગોરા એટલે સામાન્ય રીતે ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિ દ્રઢપણે એવું માને છે કે ભયજનક પરિસ્થિતિ આવશે ત્યારે તેને બીજી વ્યક્તિઓનો સાથ મળશે નહીં, એટલે એની આજુબાજુ કોઈ હશે નહીં.
અથવા તો તે ભયજનક પરિસ્થિતિમાંથી પોતાની જાતને સલામત સ્થળે લઈ જવી મુશ્કેલ હશે, એટલે કે પોતાની જાતને બીજે લઈ નહીં જઈ શકે જ્યારે ભય આવશે ત્યારે. આથી તેઓ શેરીઓ, સામાજિક મેળાવડાઓ, શોપિંગ સેન્ટર, થિયેટર, ખેલના મેદાનો વગેરે જગ્યાએ એકલા જવાનું ટાળે. એકલા ના જાય, કોઈને કોઈ લઈને જાય. લાઈનમાં ઊભા રહેવું, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, પુલ ઉપરથી પસાર થવું, આવી બધી પરિસ્થિતિમાં વ્યક્તિ એકલા હાથે ક્યાંય જાય નહીં. એકલા હાથે એને જવું બહુ મુશ્કેલ લાગે. DSM-5 ના વર્ગીકરણમાં 5 પરિસ્થિતિઓના દર્શાવી એમાંથી 2 પરિસ્થિતિઓ પરત વિકૃત વ્યક્તિ ભય કે ચિંતાનો અનુભવ 6 મહિનાથી વધુ સમય માટે કરતી હોય તો એવી વ્યક્તિને ખુલ્લી જગ્યાના ભયથી પીડાય છે એમ કહી શકાય. એટલે 6 મહિના સુધી આ ભય એને રહેવો જોઈએ તો એ ખુલ્લી જગ્યાનો ભય છે એવું કહેવાય. DSM-5 માં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ નીચે મુજબ છે. તો એમાં પહેલી પરિસ્થિતિ તમને જાહેર પરિવહનની બીક લાગે. દાખલા તરીકે બસ, રેલવે, વિમાન વગેરેનો ઉપયોગ કરવામાં તમને બીક લાગે. ખુલ્લી જગ્યાએ પહોંચવામાં જેમ કે પાર્કિંગમાં, બજારમાં, બ્રિજ ઉપર જવામાં તમને બીક લાગે. બંધ જગ્યાએ જેમ કે દુકાનો, નાટ્યગૃહો, સિનેમા ઘર હોય એવી બધી જગ્યાએ જવામાં તમને બીક લાગે. લાઈનમાં ઊભા રહેવું હોય તો એમાં ભીડમાં જવું હોય એમાં બીક લાગે. ઘરની બહાર એકલા જવામાં એને બીક લાગે. ઘરની બહાર વ્યક્તિ એકલી ના જઈ શકે. ખુલ્લી જગ્યાના ભયથી પીડાતી વ્યક્તિઓ ઉપર દર્શાવેલી પરિસ્થિતિઓની અવગણના કરનારી જોવા મળે છે. એટલે આવી બધી પરિસ્થિતિમાં જાય નહીં, અવગણના કરે. આવું બધું એની સામે આવે તો એને નિગ્લેક્ટ કરી દે, નકારી દે કે મારે નહીં જવું ત્યાં. અથવા તો તેવી પરિસ્થિતિનો સામનો કરવામાં અત્યંતિક મનોભાર અનુભવતી જોવા મળે છે. એના અત્યંતિક ટેન્શન આવી જાય, મનોભાર આવી જાય, એને તકલીફ આવી જાય. અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ ની વિકૃતિઓ. અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ જેને OCD કહેવાય, આને OCD ની તકલીફ કહેવાય. જ્યારે વ્યક્તિમાં અસંગત, અતાર્કિક વિચારો અથવા તેવા પ્રકારના વર્તન વારંવાર જોવા મળે એને OCD માં વર્ગીકૃત કરવામાં આવે. DSM-5 નું વર્ગીકરણ અનિવાર્ય વિચાર દબાણમાં વ્યક્તિને વારંવાર અવાસ્તવિક, અસંગત એટલે જે ના થવા જોઈએ, અવાસ્તવિક એટલે જે વાસ્તવમાં ના હોય એવા, અર્થહીન વિચાર એટલે કે જે વિચાર ના કરવા જોઈએ એવા વિચારો, ખરાબ વિચારો, કલ્પનાઓ આવે છે એટલે એના એવા વિચારો આવે જે વિચાર ના કરવા જોઈએ. આવા વિચારો કે કલ્પનાઓમાં ખાસ કરીને વ્યક્તિને ભયંકર રોગ થયો હોવાનો, ચેપી રોગ લાગુ પડવાનો, પોતાને કે અન્યને ઈજા થવાનો, પોતાને કે બીજાને ઊંચી જગ્યાએથી ફેંકી દેવાનો, કુટુંબના સભ્યોની સલામતી અંગેનો અથવા જાતીયતા કે ધાર્મિકતાને લગતા વિચારોનો સમાવેશ થાય છે. એટલે એમને એવું લાગે કે મારા કુટુંબ પર કોઈ હુમલો કરશે, અચાનક મને કોઈ કિડનેપ કરી જશે અથવા તો મને કોઈ ઊંચી જગ્યાએ લઈ જઈને ફેંકી દેશે. આવા એના વારંવાર વિચાર આવે. આ વિચારોના કારણે વ્યક્તિને રોજિંદા કાર્યોમાં વિક્ષેપ અથવા તો ખલેલ ઊભું થાય. એ પોતાનું કાર્ય બરોબર ના કરી શકે. વ્યક્તિ પોતે જાણતો હોય કે આવા વિચારો કે કલ્પનાઓ અયોગ્ય છે, એને ખબર હોય કે આ વસ્તુ બધી નકામી છે, તો બી એના એવા વિચારો આવે, ખબર હોય તોય, પરંતુ તે અટકાવી શકતો નથી કે તેની અવગણના કરી શકતો નથી. એને વિચાર દબાણ કહેવાય. અનિવાર્ય ક્રિયા દબાણ એટલે શું? તો વ્યક્તિ એકના એક પ્રકારનું કાર્ય વારંવાર કરે. ધારો કે વ્યક્તિ હાથ ધોતો હોય તો વારંવાર હાથ ધોતો કરે, વારંવાર ચોપડીના પત્તા ફેરવ કરે, એને ટેવ પડી ગયો એવું ક્રિયા કરવાની. તો તાર્કિક કારણ વિના એ કરે છે. સામાન્ય રીતે હાથ કે શરીરના ચોક્કસ ભાગને વારંવાર ધોવાનું, ઘરનું તાળું બરાબર લગાવ્યું છે કે નહીં તે જોવાનું, લાઇટ કે પંખા કે નળ વારંવાર ચેક કરવાનું, વારંવાર ગણતરી કરવાનું, એકની એક ક્રિયા વારંવાર કરવાનું, પુનરાવર્તન કરવાનું અથવા તો ગોઠવણી કરવી. ક્રિયાઓને સમાવેશ DSM-5 ના વર્ગીકરણમાં અનિવાર્ય ક્રિયા દબાણ એટલે કે જે ક્રિયા ના કરવી જોઈએ એ બી ક્રિયા એ વારંવાર કરો તો એને કહેવાય અનિવાર્ય ક્રિયા દબાણ. તો અનિવાર્ય વિચાર દબાણની જેમ અનિવાર્ય ક્રિયા દબાણમાં પણ વ્યક્તિને કાર્યોનો અતાર્કિક ખબર હોય કે આ કાર્યો નકામા છે, આવા ના કરવા જોઈએ, તો બી વ્યક્તિ એવું કાર્ય કરતી હોય તો એની જાત ઉપર એ નિયંત્રણ ધરાવી શકે નહીં. એ કાર્ય એને કરે જ, એને કંટ્રોલ ના રહે. એને ખબર હોય કે આ કાર્ય મારે નહીં કરવું તો બી એ કરશે. એને ખબર હોય કે વારંવાર હાથ ના ધોવાય તો બી ધોશે, કેમ કે વિકૃતિ છે. જીવનમાં ક્યારેક આ વિકૃતિનો ભોગ બનનાર વ્યક્તિનું પ્રમાણ 2.5% જેટલું હોય છે. આ વિકૃતિઓ પ્રમાણેની બાબતમાં જાતિગત તફાવત જોવા મળે. જાતિગત એટલે જાતિએ તફાવત આપણને અલગ અલગ હોય.
છૂટાછેડા લીધેલા, કોઈ કારણસર પરિવારથી આવેગાત્મક રીતે દૂર થયેલા એટલે એને પરિવારમાંથી કાઢી નાખવામાં આવ્યા હોય, બેરોજગાર થયેલો કોઈ વ્યક્તિ હોય એટલે કે કોઈને નોકરી ના મળતી હોય, ગુનાની લાગણીના કારણે વ્યક્તિ ચિંતા અનુભવતી હોય, કોઈ ગુનો કર્યો હોય એના કારણે એને ચિંતા થતી હોય, તો એની અંદર આ પ્રકારની વિકૃતિઓ વધારે જોવા